જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે 30 જેટલા જે અખાડાઓ છે તે અખાડાઓ ધીરે ધીરે હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે જે રથ છે તે રથ ખાડિયા તરફ આગળ વધી રહ્યો છે। પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 22,000થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે આજે રથયાત્રામાં બંદોબસ્ત માટે જોડાયા છે। બીજી તરફ જોવા જઈએ તો સીસીટીવી કેમેરાથી બાદ નજર પણ રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે નાના નાના બાળકો છે તે વિવિધ પ્રકારના જે કરતબો છે તે કરતબો અહીં બતાવી રહ્યા છે। અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ તેમના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે। ધીરે ધીરે જે રથનો જે કાફલો છે તે કાફલો આગળ વધી રહ્યો છે। એક અનેરો જે ઉત્સાહ છે તે તમામ લોકોના ચહેરા પર જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે અલગ અલગ જે કરતબો છે તે અહીં લોકો સમક્ષ મૂકી રહ્યા છે। લોકોનું આકર્ષણનું જે કેન્દ્ર છે તે કેન્દ્ર અહીં બની રહ્યા છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જે કેટલો ઉત્સાહ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે। આ વખતે 147મી રથયાત્રાનો મોસમ છે અને આ વખતે તો ઘણો આનંદ થઈ રહ્યો છે કે આ વર્ષે જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાબેન એમના મોસાળમાં જાય છે દર વર્ષની જેમ આ વર્ષે બી એવો જ ઉત્સવ છે। આપ જોઈ રહ્યા છો 147મી જે રથયાત્રા છે તે રથયાત્રા પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલમાં જે રથયાત્રા છે તે પોળ ખાતે આવી પહોંચી છે। આપ જોઈ શકો છો વિવિધ જે નાના બાળકોથી લઈને મોટા તમામ જે લોકો છે તે અહીં વિવિધ પ્રકારના જે કરતબો છે તે કરતબો બતાવી રહ્યા છે। સાથોસાથ પોલીસનો પણ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। એસીપી ડીસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં બંદોબસ્તમાં જોતરાયા છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। ખાસ કરીને જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા વિશેષ પ્રકારનું જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સાથોસાથ પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે। આપણી સાથે સ્થાનિક જે અધિકારી છે તે અધિકારી પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આ અંગે તેમનું શું કહેવું છે, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી સર, કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? સમગ્ર અમદાવાદ શહેરની પોલીસ તથા ગુજરાત રાજ્યમાંથી અધિકારીઓ અને મોટા પ્રમાણમાં કર્મચારીઓ આવેલ છે। દરેક વિસ્તારમાં એસપી સાહેબ તથા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તમામ લેવલના તમામ અધિકારીઓ છે। ખૂબ મોટો બંદોબસ્ત છે। સીઆરપીએફ પણ છે, પુશિંગ સ્ક્વોડ પણ રાખવામાં આવેલી છે, ડિટેક્શન માટે પણ રાખવામાં આવેલા છે, બોમ્બ સ્ક્વોડ પણ રાખવામાં આવેલી છે। તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે ગુજરાત પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં સજ્જ છે। જી સર, વહેલી તો હાલ તો આ દ્રશ્યો રથયાત્રાના રંગ તમે જોઈ રહ્યા છો, જ્યાં ધીમે ધીમે રથ હવે આગળ વધી રહ્યા છે। સાથે તમામ ટેબ્લોસ તમે જોઈ રહ્યા છો, જે ટ્રક આ રથયાત્રામાં શોભાયાત્રામાં યાત્રાની શોભા વધારી રહ્યા છે, ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। અલગ અલગ ભજન મંડળીઓ છે, સાથે વેશભૂષા ધારણ કરેલા તમામ ભક્તો છે, જે કોઈના કોઈ રીતે આ શોભા યાત્રામાં પોતાનું યોગદાન આપવા ઈચ્છી રહ્યા છે અને આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યા છે। જગતના નાથ જગન્નાથ આજે રથયાત્રા સ્વરૂપે દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। 147મી જ્યારે રથયાત્રા છે તે આજે અલગ અલગ વિસ્તારોમાંથી અમદાવાદમાં પસાર થઈ રહી છે ને તેને લઈને મોટી સંખ્યાની અંદર ભક્તો છે કે તેમની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, ભક્તોનો ઘોડાપૂર ભગવાનના દર્શનની એક ઝલક મેળવવા માટે થઈને જોવા મળી રહ્યો છે। રાયપુર ચકલાથી આ સીધા જ દ્રશ્યો છે તે જી24 કલાકની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યો છે। એક બાદ એક ટેબ્લોટ છે તે અહીંથી પસાર છે તે થઈ રહ્યા છે। જગન્નાથ મંદિરના મહંત છે કે તેઓ પણ ખુલ્લી જીપની અંદર સવાર થઈ અને આ જ રૂટ પરથી તેઓ પસાર છે તે થયા છે। હવે એક બાદ એક ભજન મંડળીઓ છે તે પસાર થશે, ત્યાર પછી અખાડાઓ છે તે પસાર થવાના છે અને ત્યાર પછી જગન્નાથજી છે કે તે ખુદ આ રૂટ પરથી બેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે અહીંથી પસાર થશે। આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ રીતે તમામ જે સ્ટેજો છે કે ત્યાં આ પ્રકારના જે લોકો છે તે ખાણીપીણી પ્રસાદના સ્વરૂપે આપતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આજનો દિવસ છે તેની અંદર રવિવારનો દિવસ છે અને રવિવારનો દિવસ હોવાને કારણે
મોટી સંખ્યાની અંદર લોકોનું ઘોડાપૂર છે તે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યાની અંદર ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને લોકો છે તે રસ્તા પર દર્શન કરવા માટે થઈને ઉતરી આવ્યા છે. એટલું જ નહીં, વર્ષમાં એક વખત ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે, દર વખતે લોકો છે તે મંદિરની અંદર દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આજનો દિવસ એવો છે, અષાઢી બીજનો દિવસ છે કે ત્યારે ભગવાન ખુદ જે તમામ પ્રજા છે, તમામ દર્શનાર્થીઓ છે કે તેમને દર્શન આપવા માટે ખુદ તેમના ઘર અને શેરીમાંથી પસાર થતા હોય છે અને એટલા માટે જ લોકોને પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન રમેશ સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, અમદાવાદ. તો કહેવાય છે કે